જય માતાજી બધાને. જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આજે આપણે બનાવીશું અપ્પે. એની માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલી સોજી લઈ લીધી છે અને એક મોટી વાટકી ભરીને દહીં લીધું છે. દહીં થોડું ખાટું હોય એમ અપ્પેનો સ્વાદ સારો આવે. મિક્સ કરી લઈશું થોડું પાણી નાખીને. અહીંયા આ પાણી નાખ્યા પછી હું 2 ચમચી જેટલું ઘઉંનો લોટ ઉમેરીશ. મિક્સ કરી લઈશું આપણે હવે એને થોડું પાણી નાખીને. અહીંયા બેટર ગાઢું છે તો મેં ઓર પાણી લઈ લીધું છે. ટોટલ 1.5 વાટકી લાગી છે અત્યાર સુધીમાં મને. હવે આને 10 મિનિટ ઢાંકી લઈશું. ત્યાં સુધી આપણે આપણી બધા વેજીટેબલ્સ કાપી લઈશું. તો મેં અહીંયા 2 લીલા મરચાં કાપી લીધા છે નાના, એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક અડધું ટામેટું, 2 ચમચી દૂધીનું છીણ, 2 ચમચી ગાજરનું છીણ, 1 ચમચી જેટલા વટાણા કાપેલા અને કોથમીર. અહીંયા 10-1 મિનિટ જેટલું થઈ ગયું છે મને બધી વેજીટેબલ્સ કાપતા. હવે અહીંયા આપણે બધા વેજીટેબલ્સ આમાં એડ કરી દઈશું. બેટર આપણું સરસ ફૂલી ગયું છે 10 મિનિટની અંદર. બધા વેજીટેબલ્સ આમાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે બનાવેલા અપ્પે બાળકોને બહુ જ પસંદ આવે છે. જો સબ્જી વગેરે ના ખાતા હોય તો આવી રીતે બનાવીને ખવડાવીએ તો સબ્જી બી ખુશી ખાઈ લેતા હોય છે. સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ટોટલ મારે 2 વાટકી જેટલું પાણી વપરાયું છે અત્યાર સુધીમાં. સરસ એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર. હલ્દી પાવડર લઈ લઈશું, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું કલર પકડાય એની માટે. મિક્સ કરી લઈશું સરખી રીતે. અહીંયા સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર વઘાર ઉમેરીશું. વઘાર માટે મેં અહીંયા એક વઘારનું પેન લઈ લીધું છે નાનું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ સરખી રીતે ચટકી જાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેરીને તરત જ આપણે તલ અને મીઠો લીમડો નાખી લઈશું અને તરત આપણે એને અપ્પેના બેટરમાં મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ બની ગયું છે. હવે અહીંયા મેં ખાવાનો સોડા લીધો છે અને એની ઉપર થોડું લીંબુનો રસ ઉમેરી દઈશું. એનાથી સોડા એક્ટિવ થઈ જશે અને આપણા અપ્પે સરસ એવા સોફ્ટ બનશે ખાવામાં. અહીંયા મેં અપ્પેનું પેન લઈ લીધું છે. એમાં તેલ ઉમેરી દઈશું બધા ખાનામાં અને એક કરીને અપ્પેનું બેટર ખાનામાં લગાવી દઈશું. હવે એને આપણે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું 5 મિનિટ જેવું. હું અહીંયા એક જ વાર તેલ એડ કરીશ. હવે જોઈ લઈશું આપણે 5 મિનિટ થઈ ગઈ છે.
નીચે તેલ હોય છે એટલે વધારે ઓઇલી ના બનાવવા હોય તો તમારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ અપ્પેનું સ્ટેન્ડ દરેક ડીમાર્ટમાં ઉપલબ્ધ હોય છે, વાસણની દુકાનમાં બી મળતું હોય છે. અહીંયા હવે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું ઉલટાવીને. અહીંયા મેં ફરીથી 5-7 મિનિટ માટે રહેવા દીધું છે. 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈશું બધા અપ્પા. મેં ઉલટ કરી લીધા છે. જ્યાં મને એવું લાગતું હતું કે ચડ્યા નથી તો મેં ફરીથી એને ઉલટ કરી દીધા છે. હું મારા દીકરાને આપું છું આ લંચ બોક્સમાં. સરસ કલર આવ્યો છે. બચ્ચાઓને જોતાં જ ભાવી જાય એવા અપ્પમ બન્યા છે. અપ્પે આપણા અહીંયા રેડી છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હું અહીંયા એક તોડીને બતાવી દઉં કેટલા સોફ્ટ અને સ્પંજી બન્યા છે. બનીને તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ઠંડા થઈ જાય એટલે આપણે એને ટિફિન બોક્સમાં ભરી દેવાના. હું અહીંયા એને મૂંગફલી અને ચણાની દાળની ચટણી બનાવીને આપું છું, ધનિયા ને એવું નાખીને. थैंक यू मम्मा इतने अच्छे खाने के लिए। आपको एक बात बताओ गाइस, अगर है ना दिल से खाना बनाओ तो बहुत स्वादिष्ट बन सकता है।